મિત્રો જય દાદા કૃષ્ણ એમાં ભવાની કેમ છો બધા મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ લાગણીઓ. મિત્રો લાગણી એટલે શું? મિત્રો આપણે અવારનવાર વાત કરતા રહ્યા છીએ જુદા જુદા વિષય ઉપર. આજે આપણે વાત કરીએ લાગણી, સંબંધોની લાગણી, અન્ય લાગણી, આ બધી જે લાગણી એટલે શું એમ. મિત્રો લાગણી એટલે કોઈ પ્રત્યે સંબંધોનો લગાવ. સંબંધોનો લગાવ એટલે એકબીજા માટે કંઈક કરી છૂટવાની તમન્ના, એકબીજાના કંઈક આંતરિક, બાહ્ય અને આપણા ઊંડાણપૂર્વક જે સંબંધો છે એની આજે આપણે વાત કરીએ છીએ. મિત્રો લાગણી એટલે આપણે જોઈએ ને તો તમને કોઈ પ્રત્યે કંઈ ખેંચાણ થાય, કોઈ પ્રત્યે દયા ભાવના જાગે, પ્રેમ જાગે, હૂંફ જાગે અને પોતીકું લાગે. આને મિત્રો આપણે લાગણી કહીએ છીએ. મિત્રો જીવનમાં લાગણી કુટુંબમાં હોય, પરિવારમાં હોય, સમાજમાં હોય અને અન્ય સમાજમાં પણ હોય, મિત્રતામાં હોય. લાગણીઓને મિત્રો કોઈ જાતિ સંબંધ જ્ઞાતિ સાથે લેવા દેવા હોતા નથી. લાગણી એ શબ્દ છે ને પૂર્વજન્મના કર્મોથી એકબીજા પ્રત્યે જે ખેંચાણ હોય છે, એકબીજા પ્રત્યે કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે, ભાવના હોય છે. મિત્રો આને લાગણી કહેવાય છે. ગમે તે સમાજમાંથી આવતું હોય, ગમે તે સમાજ જ્ઞાતિમાંથી હોય, પણ જે પોતિકા હોય એનાથી વિશેષ તમારા ઉપર ભાવ હોય, હેત હોય, પ્રેમ હોય, કંઈક તમારા માટે કરી છૂટવું છે, આવું સતત જેના જીવનની અંદર ઝંખતું હોય, ઝરણું વહેતું હોય, પ્રેમ ભાવના છલકતી હોય, અને મિત્રો લાગણી કહેવાય. મિત્રો લાગણીના સંબંધો છે ને એ તો જોઈને તો દુનિયામાં ઈશ્વરનું સ્વરૂપ આપી શકાય. લાગણી, પ્રેમ આપણે જુઓ કે માનવ સમાજ નહીં પણ જાનવરને ઇન્સાન તરફ અને ઇન્સાનને જાનવર તરફ પણ લાગણી હોય છે. માનવ છે એવું જ નહીં. તમે મિત્રો વિચાર કરો કે ભગવાન રામચંદ્રને સાથે વાનરોને લાગણી હતી, રીછોને લાગણી હતી. તમે યાદ તો કરો, લાગણીના સંબંધ કેટલા વિશાળ છે. લાગણીના સંબંધો કેટલું માનવીય જીવનમાં સૂચવે છે. અરે લાગણી હૂંફથી તો માણસ જીવી શકે છે, એકબીજાનો સહારો બની શકે છે, એકબીજાના થઈ શકે છે. જે માણસ કંઈ પણ જીવનમાં તમારી પાછળ કરે છે ને, કોઈ નિસ્વાર્થ ભાવે કરે છે ને, એને લાગણી સમજો, એને હૂંફ સમજો, પ્રેમ સમજો. મિત્રો આ લાગણી છે ને એ એમને નથી મળતી. તમારા કર્મ પ્રમાણે તમારા લેણ દેણના અન્ય સમાજની સાથે હોય છે ને ત્યારે આવા તાતણાથી બંધાય છે. અરે જેનો સમાજ જેને કોઈ રોટલો ન આપી શકે, જેનો સમાજ જેને તિરસ્કારે બીજો સમાજ અપનાવી લે છે, આને લાગણીના સંબંધો કહેવાય. ઈશ્વરે કેટલી મોટી ગોઠવણી આપણા માટે કરી છે. કંઈક એવા સમાજની અંદર દાખલા છે, પોતિકાએ હડસેલાને પારકાએ અપનાવ્યા છે, પારકાએ પોતિકા કરીને આ દુનિયામાં સજાવ્યા છે, નામ અપાવ્યા છે. મિત્રો લાગણી છે ને એની વાત કરીને એટલી ઓછી છે. મિત્રો સંબંધના સીમાડા નથી હોતા. સંબંધ સાચવો ને તો તમને ન ખબર પડતા દૂર દૂરથી તમારી લાગણીના જે સંબંધો છે ને એ છલકાઈને ક્યારે સામે આવે છે ને એ તમને જીવનની નવી દિશા સૂચવી જાય છે. આવા અનેક લાગણીના સંબંધોમાં આજે આપણે મિત્રો વાત કરીએ ને
તો ઘણા ઘણા એવા વ્યક્તિત્વ છે કે જેને લાગણીના પાછળ પોતાનું સર્વત્ર ખતમ કરી દીધું છે, છતાં એ માણસ કદાપી હિંમત હાર્યો નથી, કદાપી પોતે પોતાના જીવનની અંદર કોઈ દી હાર માની નથી. આવા જે માણસો છે ને મિત્રો, એ જીવનમાં નોંધવા જેવા હોય છે. તમે તમારા જીવનમાં યાદ કરો ને, તો જો લાગણીનો સંબંધ તમારે જો શોધવો હોય ને, તો કોઈ પણ વ્યક્તિ તમારા પ્રત્યે ખેંચાતું હોય, કોઈ પણ તમારા માટે કંઈક કરી છૂટતું હોય, કોઈ પણ તમને ગમતું વિશેષ કરતું હોય, તો એનો મતલબ મિત્રો લાગણી સમજો. માણસના જીવનની અંદર જ્યારે લાગણી એનો અનુભવ થાય છે ને, એકબીજાને લાગણીથી જોવે છે ને, ત્યારે સંબંધો બંધાય છે. મિત્રો, લાગણી જ્યારે આપણા દિલમાં ઉદ્ભવે છે ને, ત્યારે સમજો કે એકબીજાનો લગાવ, એકબીજાનું પ્રેમ, હૂંફ, એના અંકુર ફૂટે છે. મિત્રો, સમાજની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને તમારું કંઈ અહિત થતું હોય, તમારું કંઈક નુકસાન થતું હોય, અને એ વચ્ચે પડી અને સામલા વાળાને સ્પષ્ટ કહી દે છે કે તું આની સાથે આવું ન કરી શકે, તો મિત્રો એનો મતલબ છે લાગણી. તમારા પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, ભાવ છે, હૂંફ છે. મિત્રો, આવા સંબંધો જે છે ને, એ પૂર્વ જન્મના હોય ને, તમારા એકબીજાના કર્મથી કંઈક લેણ દેણના, ત્યારે બંધાય છે. ચારે બાજુ દુનિયાની અંદર અંધકાર છવાઈ ગયું હોય, એવું તમારા જીવનમાં દુઃખ આવી પડ્યું હોય, જાણે આભ તૂટી પડ્યું હોય, એવી પરિસ્થિતિ તમારા ઉપર નિર્માણ થઈ હોય, ચારેકોર અંધકાર દેખાતો હોય, ક્યાંય તમને ઉગરવાનું કે આશાનું કિરણની આશા પણ ન હોય, એવા સમયે અન્ય સમાજમાંથી કોઈ આવી તમારા ઉપર સહાનુભૂતિ દર્શાવે, તમને સમજે અને એક ક્ષણનો વિચાર કર્યા વગર તમારી સર્વત્ર દુવિધામાંથી તમને બહાર કાઢી દે અને મુસ્કાન આપી સામે એમ કહે છે, અજાણ્યો વ્યક્તિ છે, એકબીજાની ઓળખ આંખની પણ નથી, કોઈ દિવસ જાણીતો ચહેરો પણ નથી, અને સમાજનો પોતાના સમાજનો પણ નથી, છતાં એ માણસ તમને જ્યારે કોઈ પણ એવી, તમે મેં વાત કરીને કઈ કોઈ પણ સમસ્યા એવી દુવિધાઓમાં નીકળી શકો ન હોય, એવામાંથી તમને બચાવે, મોતના મુખમાંથી બચાવે, તો મિત્રો એ ઈશ્વરની લાગણી છે. ઈશ્વરે તમારે એની સાથે બાંધેલા સંબંધોની લાગણી છે, તમારા પૂર્વજન્મમાં લેણ દેણીની છે. તો મિત્રો, હવે આપણે વાત કરીએ આ લાગણીની. હવે આ લાગણી ટકે ક્યારે? તો મિત્રો, કોઈ પણ તમારા ઉપર લાગણી જે દર્શાવે છે ને, કોઈ પણ તમને સમજે છે, પોતીકો સમજે છે, પોતાના સમાજનો નથી છતાં પોતીકો સમજે છે ને, ત્યારે મિત્રો એના સમાજના બની જજો. એ આપણા સમાજનો કહેવાય, માનવીય સમાજ. માનવીય સમાજથી મોટું કોઈ નથી. માનવીય સમાજથી જે કોઈ મોટું નથી, એનું કારણ એક છે કે માનવીય સમાજ જ ભગવાને નિર્માણ કર્યો છે. પછી વિવિધ સમાજ તો આપણે જાતિ ભાતિ આ બધી વસ્તુ તો આપણને અન્ય સમાજે આપણા જે કર્મ પ્રમાણે આપે છે. એટલે મિત્રો, જે તમારી લાગણી, તમારા પ્રત્યે જેણે લાગણી દર્શાવી છે ને, એના ઉપર લાગણીશીલ રહેજો, એને અવગણશો નહીં, એને તરછોડશો નહીં. તમારા
કપરા કાળની અંદર, વિકટ પરિસ્થિતિની અંદર તમને જે બહાર લાવ્યું છે, હાથ પકડીને લાવ્યું છે, કોઈ પણ જાતના સંબંધ વગર, કોઈ પણ જાતના નાત ભાત વગર તમને મદદ કરી છે, અને તમે એના છો, એથી વિશેષ તમારા પ્રત્યે છે એને એક લાગણી દર્શાવી છે, એવા કાયમી માટે રહેજો. મિત્રો, આપણે લાગણી વિશે બોલીએ ને તો ઘણું બોલી શકીએ છીએ. લાગણી એ જીવનની અંદર ખૂબ જરૂરી છે, કારણ કે માણસ છે ને માણસની હૂંફથી જીવી શકે છે. એ માણસ પોતપોતાની એકબીજાની લાગણીથી સંબંધો સાચવી અને જીવે ને તો જીવન ખૂબ જીવવાની મજા આવે. તો મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કાયમી માટે આવી લાગણીઓ રાખજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.